હેલો એવરીવન. આજે આપણે જે સપ્લિમેન્ટરી રીડર બ્લેક બક આપણે આવે છે એના પ્રથમ યુનિટ વિશે ચર્ચા કરશું. ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, વેળાવદરનું શ્યામ સૌંદર્ય. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટલોપ. બ્લેક બક છે એટલે કે કાળિયાર છે એ બધા હરણોમાં સૌથી વધુ ઝડપી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, મુખ્યત્વે તે કેમાં જોવા મળે છે? ભારતમાં. બટ ઓલ્સો પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, પરંતુ તે સાથે સાથે પાકિસ્તાન, નેપાળ અને બીજા પણ કેટલાક દેશોના જે પ્રદેશો છે તેમાં જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટક. ભારતની અંદર પણ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી, મુખ્યત્વે તે ક્યાં જોવા મળે છે? તો કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં તે જોવા મળે છે. ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. એમાં પણ ગુજરાતની અંદર કાળિયાર છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. Its original habitat is open plain and not dense jungles. Its original habitat એટલે કે તેનું જે કુદરતી જે કહી શકાય, મૂળ જે કહી શકાય એવું હેબિટેટ એટલે નિવાસ સ્થાન, ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ. તે મૂળ જે એનું રહેઠાણ કહી શકાય એ ગાઢ જંગલો નહીં પરંતુ ખુલ્લા મેદાનો છે. ટૂંકમાં કાળિયાર છે એનું મુખ્યત્વે અથવા તો જે કુદરતી જે રીતે કહી શકાય કે કુદરતી એની વસાહત છે એ ગાઢ જંગલો નથી પરંતુ શું છે તો કે ખુલ્લા મેદાનો છે. ધેર ઇઝ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર. બરાબર. વેલાવદર જે છે, વેળાવદર છે એ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેળાવદરમાં જે કહી શકાય કે કાળિયારનું પ્રખ્યાત નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. વેળાવદર જે છે એટલે કે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશનું જે વેળાવદર છે એ વેળાવદરમાં કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન કે જે પ્રખ્યાત છે તે આવેલું છે. લેટ્સ નો સમથિંગ અબાઉટ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. ચાલો આપણે જાણીએ સમથિંગ અબાઉટ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. વેળાવદરમાં જે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે તેના વિશે આપણે કંઈક જાણીએ. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. બ્લેક બક નેશનલ પાર્ક એટલે કે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન કે જે વેળાવદરમાં છે ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ગુજરાત રાજ્યનું, બરાબર, ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની અંદર વેળાવદર છે એનું જે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આવેલું છે. Established in 1976 in the Bhal region of Saurashtra, the park is located around 72 km from the district headquarters city of Bhavnagar. Established in 1976, બરાબર. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં આની સ્થાપના ક્યારે થયેલી હતી તો કે 1976માં થયેલી છે. અને આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ જિલ્લાનું જે મુખ્ય મથક ભાવનગરથી આશરે કેટલું દૂર છે તો કે 72 કિલોમીટર દૂર છે. 72 કિલોમીટર, 72 કિલોમીટર દૂર છે. આપણી જે બ્લેક બકમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે એમાં પેરેગ્રાફ હોય છે અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે. તો અહીંયા આપણને વેળાવદર વિશેની વિશેષ માહિતીમાં શું આપી તો કે આ બ્લેક બક નેશનલ પાર્ક વેળાવદર છે એ ક્યાં આવેલું છે તો કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન ઇન્ડિયા, ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે કે જે 1976માં સ્થાપાયેલું છે. સૌરાષ્ટ્રનો જે ભાલ પ્રદેશ જે કહી શકાય ત્યાં અને મુખ્ય જે મથક છે બરાબર ત્યાંથી ભાવનગરથી આશરે 72 કિલોમીટર દૂર છે. Though the park is open throughout the year, the period between monsoon and એટલે કે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લો રહે છે. The period between monsoon and winter, normally mid-June to March end, is a good period to see the black bucks. બરાબર.
સમગ્ર વર્ષ દરમિયાન આ વેળાવદરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ નિહાળી શકાય છે, ખુલ્લું હોય છે. પણ આમ છતાં પણ શું કહે છે કે ચોમાસું અને શિયાળો, મોન્સૂન એન્ડ વિન્ટર, એટલે કે ચોમાસું અને શિયાળો છે એ સામાન્ય રીતે એટલે કે મિડ જૂન ટુ માર્ચ એન્ડ, મધ્ય જૂનથી લઈ અને માર્ચના અંત સુધીનો જે પીરિયડ છે એ ઇઝ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક્સ. કાળિયારને જોવા માટે, કાળિયારને નિહાળવા માટેનો તે સારામાં સારો સમય ગણવામાં આવે છે. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ because many species of migratory birds which included 3 species of harriers, lesser florican eagles, waders and many other water birds arrived to spend winter. હવે જો આપણને કીધું કે ભાઈ આ સમગ્ર વર્ષ દરમિયાન તો ખુલ્લું રહી છે જ, પરંતુ મિડ જૂન ટુ માર્ચ એન્ડ એટલે કે મધ્ય જૂનથી માર્ચના અંત સુધીનો જે સમય છે એ સારામાં સારો છે, કાળિયાર જોવા માટેનો સમય સારામાં સારો છે. આગળ શું કહે છે, ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર નેશનલ પાર્ક, એટલે કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે એ શ્રેષ્ઠ સમય કયો છે તો કે ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય છે. શું કામે કીધું છે તો કે કારણ કે ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય છે એ સારામાં સારો છે. એની પાછળનું કારણ શું તો કે ઘણી બધી જાતના પ્રવાસી પક્ષીઓ છે એ ત્યાં જોવા મળે છે. કેવા પ્રવાસી પક્ષીઓ તો કે 3 સ્પેસીસ ઓફ હેરિયર્સ, એટલે કે હેરિયર્સ છે એની 3 જાત જોવા મળે છે. એ ઉપરાંત લેઝર ફ્લોરિકન છે, ઈગલ છે એટલે કે ગરુડ છે, અને વોડર્સ છે, આ બધા એટલે કે સારસ છે, આવા બીજા ઘણા બધા વોટર બર્ડ્સ એટલે કે જળચર પક્ષીઓ છે એ ત્યાં શિયાળો ગાળવા માટે આવે છે. ટૂંકમાં હજુ પણ એને કીધું કે ભાઈ ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય છે એ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય એટલા માટે છે કારણ કે ત્યાં આગળ ઘણી બધી જાતના પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. એમાં આપણને થોડી ઘણી વિગત આપી છે કે હેરિયર્સની 3 જાતિ જોવા મળે છે, એ ઉપરાંત લેઝર ફ્લોરિકન, ગરુડ, સારસ અને બીજા પણ કેટલાક જળચર જે પક્ષીઓ છે એ ત્યાં શિયાળો ગાળવા માટે આવે છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી. હવે ત્યાં જવું હોય તો આપણને એના માટે પણ આપી દીધું છે કે ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી. ભાવનગર હવાઈ મથક છે એ દૈનિક જે ઉડ્ડયન જે છે એમાં મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સાથે પણ જોડાયેલું છે. મુંબઈ અને અમદાવાદનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એટલે કે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે તેની સાથે તે જોડાયેલું છે. આગળ શું કહે છે, the closest railway station is at town Dhasa which is about 50 km from the park. ધારો કે રેલવે દ્વારા જવું છે તો ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન એટલે નજીકનું જે રેલવે સ્ટેશન છે એ કયું છે તો કે ટાઉન ઓફ ઢસા, એટલે કે ઢસા છે એ ઢસાથી આ રેલવે સ્ટેશન, ઢસા શહેરથી સૌથી નજીકનું એનું રેલવે સ્ટેશન છે. વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ ધ પાર્ક, એટલે કે જે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાંથી 50 કિલોમીટર દૂર એક ઢસાનું રેલવે સ્ટેશન છે એ નજીક થાય છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર અવે. હવે અહીંયાથી જ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાંથી હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર એટલે કે વલભીપુર કે જે ઐતિહાસિક સ્થળ ગણવામાં આવે છે એ ઐતિહાસિક સ્થળ વલભીપુર છે એ અહીંથી કેટલું દૂર છે તો કે 30 કિલોમીટર જેટલું દૂર જોવા મળે છે. ઐતિહાસિક વલભીપુર છે એ 30 કિલોમીટર જેટલું દૂર જોવા મળે છે. આગળ શું કહે છે તો કે ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. હવે કાળિયાર છે એને અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે ભાઈ કાળિયારને તેલુગુ ભાષા જે છે એ તેલુગુ ભાષામાં કૃષ્ણ ઝિંકા તરીકે જાણીતો છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. તેને આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. તેને આંધ્રપ્રદેશના જે કહી શકાય ને સ્ટેટ એનિમલ એટલે કે રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અધર લોકલ નેમ્સ ઓફ ધ સ્પેસીસ ઇન્ક્લુડ કાલા હિરન, સાસીન, ઇરાલાઈમાન, કૃષ્ણ મૃગા ઇન કન્નડ એન્ડ કાલવીત ઇન મરાઠી. આ સિવાય પણ એના અલગ અલગ નામ કાળિયારના છે એ જાણીતા છે.
કાળિયાર છે એ તેલુગુ ભાષામાં કૃષ્ણ ઝીંકા તરીકે જાણીતું છે અને તેને આંધ્રપ્રદેશના રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એ સિવાય પણ તેના કેટલાક સ્થાનિક નામો આપેલા છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પેસીસ એટલે કે બીજા કેટલાક સ્થાનિક નામ આપવામાં આવ્યા છે. એની અંદર કયા કયા છે તો કે કાલા હિરણ, સાસીન, ઈરાલાઈમાન અને કન્નડ ભાષાની અંદર એને કૃષ્ણમૃગ અને મરાઠીમાં એને કાલ્વિત તરીકે ઓળખવામાં આવે છે. એ બધા એના નામ છે. According to Indian mythology, black buck or Krishna Jinka is considered as the vehicle of the goddess Moon. According to Indian mythology એટલે કે ભારતીય જે પૌરાણિક કથા છે એના અનુસાર બ્લેક બક ઓર કૃષ્ણ ઝીંકા કાળિયાર અથવા તો જેને આપણે કહીએ છીએ કૃષ્ણ ઝીંકા ઇઝ કન્સિડર્ડ એઝ ધ વ્હીકલ ઓફ ગોડેસ મૂન. તેને ચંદ્રદેવીના વાહન તરીકે ગણવામાં આવે છે. ટૂંકમાં ભારતીય જે પૌરાણિક કથાઓ છે ભારતીય પૌરાણિક કથાને અનુસાર કાળિયાર અથવા તો જે કૃષ્ણ ઝીંકા છે એને ચંદ્રદેવીના વાહન તરીકે માનવામાં આવે છે. According to Garud Puran, Krishna Jinka brings prosperity in the areas where they live. According to ગરુડ પુરાણ એટલે કે જે ગરુડ પુરાણ છે એના અનુસાર કૃષ્ણ ઝીંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લાઈ. જે એરિયાની અંદર જે વિસ્તારની અંદર કૃષ્ણ ઝીંકા રહેતા હોય તે વિસ્તારમાં તે સમૃદ્ધિ લાવે છે. ટૂંકમાં પૌરાણિક કથાની અંદર પણ કાળિયારનું મહત્વ છે અને ગરુડ પુરાણ છે એની અંદર પણ શું કહે છે તો કે જ્યાં આગળ કૃષ્ણ ઝીંકા રહે છે તે વિસ્તારમાં તે સમૃદ્ધિ લાવે છે. The black buck is famous for its spiral horns. કાળિયાર છે એ તેના સ્પાઇરલ હોર્ન્સ એટલે કે ચક્રાકાર જે શિંગડા છે એના માટે જાણીતો છે. The distinctive horns of black buck are ringed with 1 to 4 spiral tons. The distinctive horns of black buck એટલે કે જે કાળિયાર છે એ કાળિયારના વિશિષ્ટ શિંગડા જે છે એ 1 થી 4 ચક્રોવાળા હોય છે. 1 to 4 spiral tons એટલે 1 થી 4 શિંગડાવાળા હોય છે. They can be as long as 28 inches. બરાબર છે. તે કેટલા લાંબા હોય છે એના વિશેની માહિતી આપી છે તો કે they can be as long as તે 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે. In the male, the upper body is black and the belly and eye rings are white. એની અંદર પણ આપણને ચોખવટ કરી છે કે ઇન ધ મેલ એટલે કે જે નર કાળિયાર હોય છે એમાં શરીરનો ઉપરનો ભાગ છે એ કાળો હોય છે અને પેટ અને આંખ ફરતે સફેદ વર્તુળ સફેદ હોય છે. જે નર કાળિયાર હોય છે એ નર કાળિયારમાં ઉપરનું જે શરીર છે એ કાળું હોય છે એન્ડ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ અને જે કહી શકાય કે પેટ અને આંખ ફરતા વર્તુળ છે એ સફેદ હોય છે. The light brown female is usually hornless. હવે ફિમેલમાં પણ કીધું છે કે the light brown female એટલે કે ઝાંખા ભૂખરા રંગની માદા જે હોય છે એ યુઝ્યુઅલી હોર્નલેસ તે સામાન્ય રીતે શિંગડા વિહીન હોય છે. ટૂંકમાં તેને શિંગડા હોતા નથી. ટૂંકમાં સામાન્ય રીતે જે ઝાંખા ભૂખરા રંગની માદા હોય તેમાં શિંગડા જોવા મળતા નથી. Black buck usually roam on the plains in herds of 15 to 20 animals with one male leader. હવે જો કાળિયારની બીજી વિશેષતા શું કીધી છે તો કે બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ વન મેલ લીડર. એટલે કે કાળિયાર છે એ સામાન્ય રીતે 15 થી 20 પ્રાણીઓના ટોળાની અંદર છે એ પ્લેન્સ એટલે કે જે મેદાનો હોય છે એ મેદાનમાં રખડે છે અને એની સાથે વન મેલ લીડર એટલે કે એક નર જે નેતા જે કહી શકાય મુખ્ય જે હોય કાળિયારમાં એ નર નેતા સાથે તે ફરે છે. કાળિયારો છે એ સામાન્ય રીતે એક નર નેતા સાથે 15 થી 20 પ્રાણીઓના સમૂહમાં મેદાનમાં ફરે છે. On the open plain, the black buck is one of the fastest animals and can outrun most predators over long distances. On the open plain એટલે કે જે ખુલ્લા મેદાનો જે કહી શકાય એ ખુલ્લા મેદાનમાં કાળિયાર છે સૌથી ઝડપી જે પ્રાણી કહી શકાય એ સૌથી ઝડપી પ્રાણીઓમાંનું એક હોય છે. ઓવર લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતરની અંદર જે કહી શકાય એવું એટલે કે ખુલ્લા મેદાનમાં કાળિયાર ઝડપી પ્રાણીઓમાંનું એક ગણવામાં આવે છે. ઇટ કેન રન 80 mile per hour when necessary. Cheetah is said to be a threat for the
બ્લેક બક એટલે શું કહે છે તો કે જરૂર પડે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે કલાકના 80 માઇલની ઝડપે પણ દોડી શકે છે. કાળિયાર છે કલાકના 80 માઇલની ઝડપે દોડી શકે છે. પણ સાથે સાથે શું કીધું કે ચિત્તા ઇઝ સેડ ટુ બી થ્રેટ ફોર ધ બ્લેક બક. કાળિયાર માટે જો કંઈ જોખમી હોવું હોય તો એ શું છે? ચિત્તો છે એ કાળિયાર માટે જોખમી હોવાનું કહેવાય છે. Other wild animals such as wolves and wild dogs also prey upon the black buck. Other wild animals એટલે કે બીજા અન્ય જે જંગલી પ્રાણીઓ છે એ કેવા જંગલી પ્રાણીઓ તો કે જેવા કે વરુ અને જંગલી કૂતરાઓ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક. તે પણ શું કરી શકે છે તો કે ચિત્તો છે તો કાળિયાર માટે જોખમી કહેવાય જ છે, પણ બીજા જંગલી પ્રાણીઓ જેવા કે વરુઓ અને જંગલી કૂતરા તે પણ કાળિયાર છે એને મારી ખાય છે. The black buck is a herbivorous. It gives on grass, plants, flowers and fruits. The black buck is a herbivorous એટલે કે જે કાળિયાર છે એ કાળિયારને ઘાસાહારી કહેવામાં આવે છે. ટૂંકમાં ઘાસ ઉપર તે રહે છે. It lives on grass, plants, flowers and fruits. તે શેના ઉપર રહે છે તો કે ઘાસ, છોડવા છે, ફૂલો છે અને ફળો ઉપર તે રહે છે. The maximum lifespan recorded is about 16 years અને તેનું મહત્તમ જે આયુષ્ય છે એ 16 વર્ષનું ગણાય છે. કાળિયાર છે એનું મહત્તમ આયુષ્ય છે એ 16 વર્ષ જેટલું નોંધાયું છે. The black buck is hunted for its flesh and its skin. કાળિયાર છે એનો શિકાર છે એ તેના માંસ અને ચામડી માટે કરવામાં આવે છે. Although Indian law strictly prohibits the hunting of these endangered animals, there are still occasional incidents of poaching. આમ છતાં પણ ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ એટલે કે ભારતીય જે કાયદો છે એ ભારતીય કાયદામાં કડક રીતે પ્રતિબંધ છે. એટલે કે આ લુપ્ત થતું જે પ્રાણી છે એના શિકાર ઉપર ભારતીય કાયદા પ્રમાણે કડક રીતે પ્રતિબંધ હોવા છતાં પણ પ્રસંગોપાત ક્યારેક ગેરકાયદેસર રીતે હજુ પણ તેનો શિકાર થતો જોવા મળે છે. The natural habitat of the black buck is taken away by human beings for domesticated cattle or building houses. The natural habitat એટલે કે કાળિયારનું જે કુદરતી રહેઠાણ છે એ કુદરતી રહેઠાણો માણસો અને પાલતુ પ્રાણીઓ માટે કે મકાન બાંધવા માટે તે લઈ લેવામાં આવે છે. ટૂંકમાં માણસ છે પોતાના સ્વાર્થ માટે અથવા તો પાલતુ પ્રાણીઓ માટે કે મકાનો બાંધવા માટે છે એ પડાવી લેવામાં આવે છે. Like most wild animals, the black buck is in principle protected in India by the Wildlife Protection Act of 1972. એટલે કે મોટા ભાગના જે જંગલી પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓની જેમ કાળિયારને પણ 1972ના વન્યજીવન જે રક્ષણનો કાયદો છે એનો અનુસાર સૈદ્ધાંતિક રક્ષણ આપવામાં આવ્યું છે. Friends, you must have seen the black buck on the postal stamp of India, but now visit someday Velavadar Black Buck National Park and enjoy watching black bucks and other animals and birds in natural surroundings. અને લાસ્ટમાં આપણને કહે છે કે ભાઈ મિત્રો, you must have seen the black buck on the postal stamp એટલે કે કાળિયારને તમે ભારતની જે પોસ્ટલ સ્ટેમ્પ ટપાલ ટિકિટ છે એના ઉપર જોયું હશે. પરંતુ હવે તમને શું કહે છે? સમ ડે વિઝિટ વેલાવદર બ્લેક બક એટલે કે કોઈક દિવસ વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લો એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક્સ. અને સાથે સાથે કાળિયારને જોવાને કાળિયારને નિહાળવાની મજા માણો. એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન નેચરલ સરાઉન્ડિંગ્સ અને સાથે સાથે જે કુદરતી વાતાવરણમાં અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ છે એને જોવાની પણ તમે મજા નિહાળી શકો છો. તો આ થયું ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર કે જેના પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના હોય છે.